હા શું છે યાર, મને તો ખબર જ નથી પડતી. આ લાગે છે નવી ચલમ આવી લાગે છે. અને આમાં જુઓ તો અંદર પણ એક ટીલ્લું આપેલું છે, એ પણ જબરું છે. આ બાજુ પણ ચૂસવાનું પણ જબરું છે. તમે જુઓ તો આ ચલમ કેવી છે. મને એ લાગે છે મારે પીવી પડશે. હું પણ ટ્રાય કરી જ જોઉં છું, બરાબર. પછી આપણે વિડીયો બનાવીએ, બરાબર. તો આપણે ટ્રાય કરી જોઈએ. જુઓ તો આ ખેંચ્યું શું, હા આ ખેંચીએ છે પણ ધુમાડો તો નીકળતો જ નથી યાર. કેમનું થયું? લોચા પડ્યા લાગે છે. એમાં પણ હા જુઓ તો આ બાજુ કોણું પણ નથી અને કેમનો ધુમાડો નીકળે. આ લાગે છે ગોળ ગોળ ફેરવવાનું છે. મને લાગે છે કે આ ઓંટાવાળી ચલમ છે. જુઓ તો ઓંટા ફેરવી, ઓહો ઓંટા પણ ફળે છે. આ તો જબરી છે. આ તો જબરી ચલમ છે ઓંટાવાળી. જુઓ તો ઓંટા ફેરવીએ એટલે ગોળ ગોળ ફળે છે. આ ચલમ બહુ જબરી છે યાર. જબરી એટલે જબરી. મેં તો ખેંચ્યું પણ ધુમાડી ના નીકળી. તો આને ઠાલવા માટે પણ કંઈક મૂકેલું છે. જુઓ તો આ નવી સ્ટાઇલનું છે. એમાં દેવતા બેવતા નાખવાનું લાગે છે મને. તો આ જબરી ચલમ છે. તમે પણ લાઈક કરી દેજો વિડીયોને, કારણ કે આ આપણે નવી ચલમ લાવ્યા છીએ. મેં પણ પહેલી વાર જ જોઈ છે. આ ચલમ બહુ ખતરનાક છે. તો તમે જોઈ શકો છો મિત્રો. લાઈક તો કરી જ દેજો અને સબસ્ક્રાઈબ પણ ચેનલને કરી દેજો. આવા વિડીયો આપણે નવા નવા લાવતા રહીશું. આ ચલમ ઇન્ડિયામાં પહેલી વાર લોન્ચ થઈ છે. તમે જોઈ શકો છો. આ ચલમ તમે લોખંડની બનાવી છે અને જબરજસ્ત છે. જેમાં ના તો દેવતાની જરૂર પડે છે, ના તો બીજા કંઈ તમાકુ બમાકુની નથી જરૂર પડતી. ઓટોમેટિક એ તમને ધુમાડી પણ દેખાતી નથી. આ ડાયરેક્ટ ચૂસવાની આવે છે. તો આ તમે જોઈ શકો છો. આ એક અનોખી પિસ્તોલ છે. મેં પણ ખેંચ્યું હતું પણ એ ના ધુમાડી નીકળી ના તો કંઈ. પણ થોડી મજા આવી ગઈ. એક એન્ટિટ્યુડ જેવું દેખાઈ રહ્યું છે. અને આ તમને જોવા મળશે ગુજરાતના અનોખા વિસ્તારોમાં, જે પહેલીવાર બનાવવામાં આવી છે. અને આ ચલમ બહુ ખતરનાક છે. જેમાં ના તો ધુમાડો દેખાય છે, ના તો દેવતા દેખાય છે. એ પાછી ઓંટાવાળી ચલમ. આ ચલમ પહેલીવાર યુટ્યુબ પર જોવા મળી છે. તો લાઈક કરી દેજો મિત્રો.